ઓપ્શન નથી દેખાય. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સેદશસી સિદ્ધાચાર્ય જિન શાસનોન્નતિ કરા પૂજ્ય ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિનમ પ્રતિદિનમ कुर्वन्तु नो मङ्गलम् कुर्वन्तु नो मङ्गलम्. આજનો આપણે વિષય રાખ્યો છે રિયલ વર્સિસ રિલેટિવ. તો એના વિશેના થોડા વિચારો તમારી સમક્ષ પ્રગટ કરીશ, અને પછી આપણે આની પહેલા રેખાબેન એકવાર આપણે જેવી રીતે આત્મા વિશેનું ચેન્ટિંગ કરેલું, હું એક પદ બોલું પછી તમે બોલતા હતા, એવી રીતે કરશું. આઈ થિંક ઇટ વોઝ વેરી ગુડ બીકોઝ ઇટ્સ વેરી પાવરફુલ. એનાથી આપણને દેટ વોઝ ગુડ. અને પછી એના એન્ડમાં લાસ્ટ 5 મિનિટ હું થોડું દાદા ભગવાન, કારણ કે આ દાદા ભગવાન ઇન્સ્પાયર્ડ છે રાઈટ, તો એનું પણ થોડું બેકગ્રાઉન્ડ આપીશ. તો અને ત્યાં દાદા ભગવાનના એક આપતા પુત્ર છે, એમની સાથે વાત કરી છે, તો કોઈ વાર આપણને કદાચ ભવિષ્યમાં એક સામાયિકમાં કદાચ એ પણ જોઈન થશે, તો જે લાભ મળશે તો સારું થશે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. આત્મસિદ્ધિ શાસ્ત્રનું વચ્ચે એક સામાયિકમાં એવું રાખેલું રાઈટ, આત્મસિદ્ધિ શાસ્ત્રનું બધાએ થોડી થોડી ગાથા બોલેલા હતા. એનું પહેલી ગાથા છે, પહેલા શરૂઆત જ છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. તો અત્યંત દુર્લભ એવો આપણને મનુષ્ય ભાવ મળ્યો છે. આપણે 10 દુર્લભની વાત કરીએ તો તે 10 દુર્લભ, એમ કે જીવો કેટલી બધી યોનિમાં છે બરાબર. આપણે પોતે નજરે જોઈ શકીએ છીએ કે એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, બધા ટાઈપના જીવાતોથી એનિમલ્સ, બર્ડ્સ બધા જ આપણે જોઈ શકીએ છીએ. પંચેન્દ્રિયમાં આપણે ભલે દેવોને અને નારકીને જોઈ નથી શકતા, પણ આપણે સમજીએ છીએ કે એટલા બધા પંચેન્દ્રિય જીવો, કેટલા જીવો અત્યારે એમાં હશે. અને એટલે આ બધા અસંખ્યાત જીવો કહેવાય, અને અનંતા જીવો નિગોદમાં છે કે જે હજી સુધી તો બહાર આવ્યા જ નથી બરાબર. એમાંથી આપણે બહાર આવ્યા હશું કેટલા ટાઈમ પહેલા આપણે બહાર આવ્યા હશું, અસંખ્યાત વર્ષો પહેલા, અને પછી અલગ અલગ યોનિ કરીને હવે આપણે મનુષ્ય ભાવમાં આવ્યા છે. એ દુર્લભ છે. તે મનુષ્ય ભાવમાં આવ્યા પછી આપણને આ જૈન ધર્મ મળ્યો, તે દુર્લભ છે. અને એમાં આત્માનું જ્ઞાન આપણને આપે એવા ગુરુ મળ્યા છે, તે દુર્લભ છે. તો તેવા ગુરુ ભગવંતોને, તેવા સદગુરુ ભગવંતોને આપણે નમન કરીએ છીએ. અને એ ઉપરાંત એ દુર્લભમાં એવું આવે છે કે શારીરિક અને માનસિક સ્વસ્થતા, બરાબર. આજે આ ટાઈમે અહીંયા આપણે જોઈન થઈ શક્યા છે, એના માટે પણ કેટલા બધા સંજોગો જ્યારે રાઈટ હશે ત્યારે જોઈન કરી શકીએ છીએ બરાબર. આપણે જ્યારે કોઈ વ્યાખ્યાનમાં બેસીએ કે કોઈ બુક લઈને વાંચવા બેસીએ, જ્યારે પણ આપણે, એટલે આપણે એમ વિચારીએ કે આખું આપણને ઇવન ધો મનુષ્યનો જન્મ મળ્યો છે, જૈન ધર્મ મળ્યો છે, બધા શાસ્ત્રો અને ગુરુઓનો સંપર્ક મળ્યો છે, છતાંય આપણે દિવસે કેટલો બધો ટાઈમ તો આપણે કઈ કરતા જ નથી બરાબર. એ આપણને કંઈક ધર્મ સમજવાનું કે ધર્મ પ્રમાણે કંઈક આપણે પાલન કરી શકીએ એવો ટાઈમ પણ આપણને કેટલો ઓછો મળે છે. એટલે એના માટે પણ એ જે આપણને થોડી પળો મળી છે, અત્યારે આપણે 48 મિનિટની સામાયિક કરીએ છીએ, તો તે 48 મિનિટની સામાયિક પણ મને એવું લાગે કે બહુ દુર્લભ છે બરાબર. એમાં કાંઈ ને કાંઈ સંજોગ ન હોય, કાંઈક પ્રોગ્રામ આવી ગયો છે, કાંઈક છે, તબિયત નથી સારી, આમ તેમ, તો આપણે કેન્સલ કરી નાખીએ. તો આપણે બધી શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે આપણે આજે અહીંયા બેઠા છે, તો આ જે મુવમેન્ટ છે એ પણ એક ઘણી દુર્લભ મુવમેન્ટ છે ઇન અવર લાઈફ ટાઈમ. તો ક્યારેક એવું લાગે કે આપણે આટલા બધા આગળ આવી ગયા, આપણે કદાચ નિગોદમાં હશું, નિગોદમાં એટલે કે કંદમૂળમાં આપણે જીવ હશે, એમાંથી આપણે એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, પંચેન્દ્રિય કેટલું બધું ફરી કરી અને પછી અંતે અહીંયા આવ્યા છીએ અને અત્યારે સામાયિકમાં બેઠા છીએ. તો ક્યારેક એવું લાગે કે હવે આપણે એકદમ મોક્ષની નજીક છીએ. આપણે હવે તો કેટલા બધા કર્મો ખપાવી દીધા હશે કે જેથી આપણે હવે તો મોક્ષ દૂર હશે જ નહીં. કદાચ 1 ભવ, 2 ભવ, 15 ભવમાં હવે તો આપણે મોક્ષ થવો જ જોઈએ. જ્યારે આપણે તીર્થંકર ભગવાનનું જ્ઞાન મળ્યું છે, આગમોનું જ્ઞાન મળ્યું છે આપણે, તો હવે તો કઈ રીતે દૂર હોઈ શકીએ. પણ ક્યારેક એવું લાગે જ્યારે આપણે બહુ ઝીણવટથી વિચાર કરીએ, પછી બધું કર્મોનું ને તત્વોનું ને બધી આપણે જ્યારે વાતો કરીએ અને સાધુ વંદનામાં બધું આવે કે ભાઈ ખાલી ફળની પેલી જે સ્કિન પીલ કરેલી હતી બરાબર, એટલે છાલ ઉતારેલી, અને એમાં અહંકાર કર્યો હતો કે જો મેં કેવી છાલ ઉતારી, તો એનાથી એને કેટલું પાપ બંધાઈ ગયું છે કે જેથી પોતાની એને ચામડી જ્યારે
અને પોતાની ચામડી ઉતરી. એટલે ક્યારેક ક્યારેક એવું લાગે આમ સાંભળીને એકદમ માઇન્ડ બ્લોઈંગ કે નાના 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 ઢગલે ને પગલે આપણે કેટલા બધા કર્મો કરતા હશું. તો એક તરફ એવું લાગે મોક્ષ તો હવે તરત મળી જશે, અને બીજી તરફ એવું લાગે કે ના, ઇટ્સ સો ડિફિકલ્ટ કે આટલું બધું મળ્યા છતાં હું તો કંઈ પાલન નથી કરી શકતો. હું ડગલે પગલે દર મોમેન્ટ ના કાંઈ ને કાંઈ હું કર્મ, પાપ, સ્પેશિયલી પાપ, પુણ્ય તો કરતા હશું, દાન ધર્મ કરતા હશું, પણ વધારે તો પાપ કર્મને જ આપણે ઉપાર્જન કરીએ છીએ. અને ચાહે તે શુભ કર્મ હોય એટલે કે પુણ્ય હોય, કે ચાહે તે અશુભ કર્મ હોય એટલે કે પાપ હોય, પણ અંતે તો એ કર્મ કર્મ જ છે. એટલે કે આત્મા ઉપર એ બંધાય જ છે અને આત્માને બાંધી રાખે છે અને મોક્ષ સુધી નથી પહોંચવા દેતો. તો પછી એવું લાગે કે આટલું બધું દુર્લભ મળી ગયા છતાં આપણે કઈ રીતે મોક્ષ સુધી પહોંચી શકશું, જ્યારે આપણે દર પળે આપણો આત્મા અથવા આપણે કર્મ ઉપાર્જન કરી રહ્યા છે. તો એના માટે આ શ્રીમદ રાજચંદ્રમાં અને બીજા, એટલે મને જે એકદમ જ સિમ્પલ લેંગ્વેજમાં મને જેમનું વ્યાખ્યાન બહુ ગમે છે તે દાદા ભગવાન. બરાબર, તો એમણે આ ચાવી આપી છે અને આ ચાવી કોઈ નવી ચાવી નથી. બરાબર, કોઈ નવો ધર્મ નથી, જૈન જ ધર્મ છે. પણ આપણે તીર્થંકરોએ આપણને કહેલી અને આપણે સ્તવનોમાં ને બધામાં આપણે વારે વારે બોલીએ છીએ હું આત્મા છું, આ કર્મો છે. એ જ બધી વસ્તુને આપણે જરા થિયોરેટિકલી આપણે સમજતા હોય છે. હંમેશા આપણે બાળપણથી શીખતા આવ્યા છે અને આપણે થિયોરેટિકલી સમજીએ છીએ. પણ એ વસ્તુને આત્મસાત કરવા માટે એકદમ જ સિમ્પલ લેંગ્વેજમાં કરી દેવા માટે જે દાદા ભગવાનના અમુક વ્યાખ્યાનો મેં સાંભળ્યા અને એમની બુક્સ વાંચી, એમાંથી મને જે થોડું ઘણું સમજણ મળી છે તે હું હવે તમારી સાથે શેર કરવા માંગુ છું. તો તેમાં તે મારી જેમ હું આમ થોડું ગુજરાતી ને થોડું ઇંગ્લિશ ને થોડું હિન્દી ને એવી રીતે મિક્સ કરું ને, એવી રીતે એ પણ એવી રીતે જ એકદમ સિમ્પલ કોમન બધાને સમજાય ને એવી લેંગ્વેજમાં બોલે છે. અને એમણે ટર્મ આપી રિયલ અને રિલેટિવ. બરાબર, રિયલ શું છે એટલે કે આપણે એમ કહીએ કે મૂળથી, તત્વથી શું છે, અને રિલેટિવ એટલે કે અપેક્ષાથી, પર્યાયથી શું છે, તે વસ્તુને આપણે સમજવાની ટ્રાય કરી રહ્યા છીએ. બરાબર, તો એમાં એ ઘણા ઊંડા ઉતરે છે કે આપણે જે વસ્તુ ભલે થિયોરેટિકલી સમજ્યા છે, પણ જો આપણે હર મોમેન્ટના એમ આપણે જાગૃતતા રાખી શકીએ કે હું કોણ છું. બરાબર, તો હું આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, અને તે મારું રિયલ સ્વરૂપ છે. એટલે મારું રિયલ સ્વરૂપ શું થયું? હું અભિષેક નથી, હું આ શરીર નથી, હું જે આ શરીરને અત્યારે ચેતના આપવા વાળું, અથવા આ શરીરમાં જો આત્મા ના હોત તો આ કંઈક કરી ના શકત. બરાબર, તો એમાં એ જે ચેતનાને એમાં ગુણોને ઉત્પન્ન કરવા વાળું જે અંદરનું મૂળ આત્મતત્વ છે, તે મૂળ આત્મતત્વ શુદ્ધ આત્મા એ હું છું. બરાબર, તો રિયલ સ્વરૂપ આપણું શું થયું? આપણું બધાનું જ આપણું રિયલ સ્વરૂપ થયું શુદ્ધ આત્માનું. બરાબર, તો આપણે જો પડે એ જાગૃતતા રાખી શકીએ તો આપણે રિયલ સ્વરૂપને સમજી શકીએ. એટલે કે આપણે પોતાના સ્વભાવમાં રહ્યા એમ કહેવાય. તો આપણો સ્વભાવ શું છે? સ્વભાવ એટલે કે મારું રિયલ સ્વરૂપ એટલે શુદ્ધ આત્માનું જે સ્વરૂપ છે. હું અભિષેક નથી, હું આ શરીર નથી, હું પુરુષ સ્ત્રી કાંઈ નથી, હું કોઈનો દીકરો, એ બધું જ કોઈનો દીકરો, કોઈનો પતિ, કોઈનો ફાધર, એ જે બધું છે પિતા, એ બધું જ રિલેટિવ છે. ઇનફેક્ટ આ અભિષેક નું અસ્તિત્વ જ રિલેટિવ છે. રેખાબેન તમારું અસ્તિત્વ જે છે, શિલ્પાબેન તમારું અસ્તિત્વ, મમ્મી મારા જોઈન થયા છે. આપણે જે કન્ટિન્યુ આપણે ઓલ ધ ટાઈમ શું વિચારીએ? આપણે ઇવન સુતા હોય ને કોઈ નામ બોલ્યા છે મીરાબેન, તરત આપણે ઉઠી જઈએ. બરાબર, કારણ કે આપણને એમ છે હું મીરા છું. આપણે ચાલતા હોય ને કોઈ પાછળ બોલાય રેખાબેન, તો તમે તરત પાછળ જશો, કારણ કે તમને એવું છે કે હું રેખા છું. ઠીક છે, એ આપણું અવસ્થા છે. એટલે આપણે જ્યારે આટલા આપણે અભ્યાસ કરી રહ્યા છે, તો આપણામાં અને બીજામાં ડિફરન્સ ક્યાં આવશે? કે જે હજી નથી આ જ્ઞાન પામ્યા તે એમ જ સમજશે કે હા હું રેખા છું, હા હું રક્ષા છું, હા હું શિલ્પા છું. પણ આપણે બે વસ્તુને એક સાથે સમજશું. બરાબર, કે હા આ મારો પર્યાય છે અત્યારનો, પણ હું મૂળથી તો હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્માના ગુણો આપણે આની પહેલા પણ જોયેલા છે. આપણે થોડા પાછા we will touch upon that. But the main thing we want to take away is કે keep on reminding yourself
જ્યારે પણ પોસિબલ હોય સવારે, બપોરે, સાંજે, whenever you get time or every moment, મતલબ આપણે જ્યારે જ્યારે પણ અવેરનેસ આવે ત્યારે, એટલે આપણા બિહેવિયરમાં ધીમે 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 એ વસ્તુ ઉતરી જવી જોઈએ કે જેથી આપણે પોતાને સૌથી પહેલા તો શુદ્ધ આત્મા છું એ સમજીએ. બરાબર, આમાં ત્રણ ત્રણ વસ્તુ આપણે લેવાની છે. પહેલી વસ્તુ એમ કે હું શુદ્ધ આત્મા છું. હવે આપણે બીકોઝ, અને આનો શું ફાયદો થશે? આનો સૌથી મોટો ફાયદો એ થશે કે જ્યારે આપણે શુદ્ધ આત્મા છું, હું આત્મા છું એ ભાવમાં રહીએ ને, તો ઓટોમેટિકલી આપણા કશાયો અને આપણી સંજ્ઞાઓ નબળી પડી જાય. કઈ રીતે? તો 4 કશાયના નામ કોણ બોલશે અનમ્યુટ કરીને? કોઈ પણ 4 કશાયના નામ. ક્રોધ, ક્રોધ, માન, માયા અને લોભ. ક્રોધ, માન, માયા અને લોભ. યસ, આપણે એકદમ મૂળમાં કહીએ જૈનિઝમમાં કે ભાઈ 4 કશાયો આપણે ઓછા કરવા છે. તો એક થાય કે આપણે પેલા કશાયોને ઓછા કરીએ અને પછી આપણે ક્યારેક આત્માને સમજશું. પણ આ જે બીજો રૂટ છે જેને એ અક્રમ વિજ્ઞાન કહે છે, અક્રમ વિજ્ઞાનમાં એમનું એમ કહેવાનું છે કે પહેલા તમે આત્માને સમજી જાઓ અને આત્મભાવમાં રહેવા માંડો. જો આપણે આત્મભાવમાં રહેવા માંડ્યા એટલે હું રિયલમાં કોણ છું, આ બધું રિલેટિવ કાઢીને હું રિયલમાં છું. તો હવે મને જો કોઈ કઈ કહી જાય કે કઈ મારું વસ્તુ કોઈ માને નહીં, તો મને જે પહેલા ક્રોધ આવતો હતો, તો જે ક્રોધ, અરે હું ડાયરેક્ટર છું અને મારી કંપનીમાં મારા સ્ટાફે મારી વાત માની નહીં, કે હું આ ઘરનો માલિક છું, હું પગાર આપું છું, આ નોકરે મારી વાત માની નહીં, હું કહું છું એમ કરતો નથી, કે મારું આ બચ્ચું છે એ મારી, હું પિતા છું અને મારું બચ્ચું મારી વાત માનતું નથી. તો કોઈ પણ ટાઈમનો જે ક્રોધ આવતો હતો, તો એ જો હું સમજણમાં હોઉં કે ભાઈ ઈ એની અવસ્થા છે, આ મારી અવસ્થા છે, પણ અંતે તો ઈ એ શુદ્ધ આત્મા છે, હું એ શુદ્ધ આત્મા છું. અને જે પણ પ્રસંગો થઈ રહ્યા છે, કોઈ પણ વસ્તુ આપણે ધાર્યા પ્રમાણે ન થવી કે આપણા કીધા પ્રમાણે ન થવી, એ બધો ભોગવટો છે. ભોગવટો શબ્દ, ભોગવટો એટલે ઉદય. આપણે એમ કહીએ કર્મનો ઉદય, એવી રીતે ભોગવટો આપણે એમ કરીએ કે આ ભોગવટો આવ્યો છે, એનો મતલબ કે આ એક કર્મનો ઉદય છે. એના કારણે દર પડે 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 જે પણ સ્થિતિનું સર્જન થાય છે, તે સ્થિતિનું સર્જન આપણા પોતાના ઇન્ડિવિજ્યુઅલ અને કલેક્ટિવ કર્મોના ઉદયથી થાય છે. બરાબર, કલેક્ટિવ કર્મનો ઉદય એટલે કઈ રીતે કે હવે એક સાથે, હવે બસ ખીણમાં પડી ગયા અને એક સાથે બહુ બધા લોકો મરી ગયા. બરાબર, કારણ કે એ લોકોનું કલેક્ટિવ કર્મ, એ લોકો બધાને ભોગવવાનું હતું. એ કર્મનો એક સાથે ઉદય આવ્યો. આપણે ઘણા બધા કર્મો સાથે બાંધીએ છીએ. આપણે પાર્ટી કરીએ, બધાને સાથે બોલાવીએ, પછી આપણે પાર્ટીમાં કર્મ બાંધીએ. બરાબર, આપણે બધું આપણું આત્માને ભાવને તો બધું ભૂલીને આપણે પોતાના મોહનીય કર્મમાં તો આવી જ ગયા છે. પણ એ સિવાય મોહનીય કર્મમાં પણ આપણે કેટલા બધા કર્મો, કે આને તો આમ કરી લેવું જોઈએ, આ દેશે તો આના ઉપર હુમલો કરી દેવો જોઈએ, ઇન્ડિયા તો પાકિસ્તાન પર હુમલો કરી દેવો જોઈએ, ન્યુક્લિયર બોમ્બ ફોડી દેવો જોઈએ, આમ તેમ આપણે કેટલા બોલી બોલીને પણ મનથી વચનથી આપણે કેટલા કર્મો સાથે બાંધીએ છીએ. એટલે આપણે જેની સાથે મળીને કલેક્ટિવલી આપણે જ્યારે કર્મ બાંધીએ છીએ, જેનો ઉદય પણ જ્યારે આવે છે, તો એવા સર્કમસ્ટાન્સીસ થાય કે એ જીવો બધા ભેગા થાય અને કલેક્ટિવલી એમને ઉદય આવે. બરાબર, એટલે કે એમનો ભોગવટો આવે. અને એ સિવાય ઇન્ડિવિજ્યુઅલ તો આપણે રાઈટ ફ્રોમ ધ બર્થ ટુ ડેથ આઈ વુડ સે, એટલે આપણે આમ નહીં તો આપણે નોર્મલ લાઈફમાં કહીએ તો સવારના ઉઠીને રાત સુધી આપણે હર પડે 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 આપણે શું કરવા માંગીએ છીએ, શું થાય છે, આપણે ખાઈએ છીએ તો એ પચશે કે નહીં પચે, આપણે કઈ ચાય બનાવવા જોઈએ તો ચાય બનશે કે નહીં બને, સારી બનશે કે નહીં બને, દૂધ બગડી જાય, આ થાય તે થાય, બધી વસ્તુ દર પડે 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 આપણા કર્મનો ભોગવટો આવે છે. તો એ આપણે ભોગવટાને, એટલે પહેલી વસ્તુ થઈ શુદ્ધ આત્માને સમજવાનું કે હું આત્મા છું. બીજી વસ્તુ થઈ ભોગવટો, જે પણ થઈ રહ્યું છે તે ભોગવટાના કારણે થઈ રહ્યું છે. બરાબર, કર્મના ઉદયથી થઈ રહ્યું છે. તો પછી આપણને ક્રોધ આવશે, ઓછો થઈ જશે આપણો ક્રોધ, ઓટોમેટિકલી ક્રોધ ઓછો થઈ જશે. માન, માન એટલે કે અભિમાન અથવા અહંકાર, હું કરું છું, હું પદ, આ મારું છે. બરાબર, ઈ વાળું જે પદ છે એ ધીમે ધીમે ઓછું થઈ જશે. કારણ કે આપણે શુદ્ધ સ્વરૂપને સમજી ગયા, આપણે સમજી ગયા કે આ તો ખાલી પર્યાય છે, હમણાંની અવસ્થા છે. આ અવસ્થા પછી જેવું આ અભિષેકનું આયુષ્ય પૂરું થશે એટલે આ અવસ્થા પૂરી થઈ જશે. એટલે આ બધું હું, મારે કોઈ વસ્તુ ઉપર અહંકાર કરીને મતલબ નથી, કારણ કે એ બધું ટેમ્પરરી છે. ક્રોધ, માન, માયા. માયા એટલે આ મારું છે, આ સારું છે, આ ખરાબ છે. આજે આપણને કોઈ વસ્તુ સારી લાગતી હોય એ જ વસ્તુ કોઈ બીજાને ખરાબ લાગતી હોય. બરાબર, કોઈ પરફ્યુમ આપણને ગમતું હોય તો બીજાને એ સ્મેલ લાગતું હોય. હવે જાનવરો હોય, પેલું પિગ હોય તો એ પેલા ગંદામાં આપણને એવું લાગે આ ગંદુ છે, એમાં છે, પણ પિગને એ જ સારું લાગતું હોય. એટલે બધી વસ્તુ રિલેટિવ છે. બરાબર, પોતાની અપેક્ષા એ છે. તો આપણે જેવી રીતે આ ભાવમાં રહીએ તો એમ એક તો આપણે શુદ્ધ આત્માને સમજી ગયા, બીજું ભોગવટો સમજી ગયા, તો આપણે ક્રોધ, માન, માયા અને લોભ,
લોભ, બરાબર, આ બધું લઈ લઉં, આ મારું જ છે, આ કોઈ લઈ ન જાય, એ બધી આસક્તિઓ એ પણ આપણી ઓછી થતી જાય. હવે આપણે ઈ ભાવમાં હોય તો એ ટાઈમે આપણે જે ક્રિયા કરીએ તો તે ક્રિયામાં પણ બીકોઝ આપણા ભાવ એટલા સ્ટ્રોંગ નથી, એટલે કર્મનું બંધન પણ એકદમ વીક થાય, અથવા કર્મ કાં તો બંધાય નહીં, અથવા જે પણ કર્મ બંધાય તો કારણ કે આપણે એકદમ સ્ટ્રોંગ ભાવોથી નથી કરી રહ્યા, બરાબર, એટલે આપણે લેશિયાઓ એટલી સ્ટ્રોંગ નથી, તો એના કારણે જે કર્મનું બંધન થાય તે બંધન પણ ખૂબ જ હળવું થાય, કે જેનું તો આપણે ખાલી પ્રાયશ્ચિત કરશું, મિચ્છામી દુક્કડમ કરશું, પ્રતિક્રમણ કરશું, તો તેનાથી પૂરું થઈ જશે. એટલે આ ચાવી એવી છે કે આ ચાવી, અને મને એકચ્યુઅલી હું જ્યારે વિચાર કરું તો એવું લાગે કે હું બાળપણથી જ્યારે જતો હતો વ્યાખ્યાન સાંભળવા ને પાઠશાળામાં બધો અભ્યાસ કર્યો, તો આપણે સામયિક શીખ્યા, એના અર્થ શીખ્યા, તત્વ શીખ્યા, રત્નાકર પછી શીખ્યા, ભક્તામાં શીખ્યા, પણ એમાં ક્યારે મને કોઈએ એકદમ ક્લિયરલી આવું નતું સમજાવ્યું કે તું આત્મ સ્વભાવમાં રહે. તું જો આત્મ સ્વભાવમાં રહેશે પછી તું ભલે ગમે તેટલું શીખ, તો પછી આગળનું બધું શીખ, પછી આપણે 14 ગુણઠાણા શીખીએ ને કઈ ક્યારે શું થાય છે, જીવ આપણા શાસ્ત્રોમાં ઘણું બધું આપેલું છે, આયુષ્ય કર્મનો બંધ કેવી રીતે થાય છે, જ્યારે લાસ્ટ 48 મિનિટ હોય તો ત્યારે શું થાય છે, સિદ્ધ ભગવાન જ્યારે સિદ્ધ હરિયનમાંથી સિદ્ધ થવાના હોય ત્યારે શું થાય છે, એટલે એનું ખૂબ જ ડિટેલમાં બધું આપેલું છે. પણ એ બધું થિયોરેટિકલી આપણે સમજીએ એની પહેલા આ આપણને પ્રેક્ટિકલી યુઝ થઈ શકે એવી રીતની ચાવી, કે ભાઈ તું કોણ છે અને આ જે બધું થઈ રહ્યું છે તે શેના માટે થઈ રહ્યું છે, એ ફંડામેન્ટલી મને જાણે એવું લાગ્યું કે કોઈ એટલું ક્લિયરલી સમજાયું નથી. અને એ વસ્તુ જ્યારે આ દાદા ભગવાનના જ્યારે વ્યાખ્યાન સાંભળીએ છીએ કે બુક્સ વાંચીએ છીએ ત્યારે આપણને એકદમ ક્લિયરલી મળે છે. એ જ વસ્તુ શ્રીમદ રાજચંદ્રમાં પણ છે. ઘણા લોકો શ્રીમદ રાજચંદ્ર બધા જે ફોલો કરે છે તો એમાં પણ એમનું કન્ટિન્યુ આત્મ તત્વ પર જ છે, રાઈટ, કે આપણે આત્માને સમજીએ. તો બે સ્ટેપ એ થયા. પહેલું તો શુદ્ધ આત્માને, પોતાનો આત્મા શુદ્ધ, એટલે હું કોણ છું, પોતાનું રિયલ સ્વરૂપ, અને રિલેટિવને છૂટું પાડવું. રિલેટિવ એટલે બીજું, તરત આપણને જેવું કંઈ પણ ઇમોશન આવે, અને એસ્પેશિયલી વેન યુ ફીલ અનહેપી અબાઉટ સમથિંગ, રાઈટ, તો સ્ટાર્ટ ચેકિંગ કે વાય એમ આઈ ફીલિંગ અનહેપી. સૌથી પહેલા તો બરાબર, આપણે અનહેપી એટલા માટે પણ હોઈ શકે આપણી તબિયત નથી સારી. તબિયત નથી સારી તો આપણે અનહેપી છીએ, અરે આવું થાય છે, આવું થાય છે. પણ હવે આપણે સમજી ચૂક્યા છીએ એટલે પહેલી વસ્તુ તો આપણે એમ સમજશું કે હું આત્મા છું, તો આત્માને તો કોઈ રોગ થતા નથી. આત્માની આ જે અવસ્થા છે તે અવસ્થામાં મને આ જે શરીર મળ્યું છે તે શરીરને રોગ થયો છે, બરાબર. એટલે પહેલી વસ્તુ તો આ રોગ આત્માની ખુશીને, આત્માના આનંદને કાંઈ કરી શકવાનો નથી, એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આ ભોગવટો છે, એટલે કે કર્મના ઉદયના કારણે આવેલું છે, અને જેમ કર્મ પૂરા થશે એટલે તે વયું પણ જશે, બરાબર. તો એ રીતે એ બે સમજણથી આપણે જો ચાલશું તો આપણી જે પણ ઇમોશન ચેક આપણે જો કરતા રહીશું તો યુ વિલ સ્ટાર્ટ રિયલાઇઝિંગ કે તમને કોઈ વસ્તુ અપસેટ નહીં કરી શકે, બરાબર. અને ધીમે 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 પછી તમને આત્માનો આનંદ, કારણ કે આત્માના ગુણો આપણે આની પહેલા જે રીતના જોયેલા છે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનાદિ અનંત આત્મા છે, બરાબર. તો એનાથી આપણી બધી સંજ્ઞાઓ પણ ઓછી થવા માંડશે. 4 સંજ્ઞાના નામ કહો. રેખાબેન સિવાય તૃપ્તિબેન, 4 સંજ્ઞા સામાયિકમાં હમણાં આપણે બોલીએ છીએ. હા, ભૂલી જ ગઈ છું ખરેખર, પણ કહું છું એક જ સેકન્ડ. સામાયિકમાં 4 સંજ્ઞા એમ બોલીએ છીએ ને હા આપણે. હા હા હા, એક જ મિનિટ. યા ભાઈ સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને આહાર સંજ્ઞા. આહાર સંજ્ઞા. હા, આહાર હા, સંજ્ઞા. યસ. એટલે આ જે સંજ્ઞાઓ છે, બહુ પહેલા દીપાબેને લીધેલું હતું કે સંજ્ઞા શું છે. સંજ્ઞા એ છે કે કારણ કે આપણી આત્મા અમુક અમુક અવસ્થાઓમાંથી થતી આવી છે, જઈને આવી છે, એટલે એ અવસ્થાઓ જાણે આપણા સંસ્કાર પડી જાય છે. હવે બચ્ચું જન્મે તો બચ્ચુને કેવું નથી પડતું કે તને ભૂખ શું વસ્તુ છે, કે તું દૂધ પી, એને ખબર જ છે. તમે કોઈ પણ જાનવરનું પણ બચ્ચું લો, ગાયનું પણ વાછડું જન્મ્યું હોય ને એને દૂધ પીતા આવડે છે, તો એને કઈ રીતે દૂધ પીતા, એને ભૂખ લાગે છે કઈ રીતે, તો એ સંજ્ઞાઓ ક્યાંથી આવી, કારણ કે આત્માનો તો સ્વભાવ નથી, આત્માને શરીર નથી, તો આત્માને તો ભૂખ જ નથી. તો એનામાં એ વિભાવ, અચ્છા, આમાં એક બીજી ટર્મિનોલોજી વિભાવ, રાઈટ. તો આત્મા જ્યારે આ બધી અવસ્થાઓમાં રહે છે ત્યારે એને એક એવી એડિશનલ ફિલિંગ થાય છે કે હું આ છું, બરાબર. એનો મતલબ એમ નથી કે આત્મા પોતાનો ઓરિજિનલ સ્વભાવ ભૂલી ગયો છે. આત્મા પોતાનો ઓરિજિનલ સ્વભાવમાં જ છે, પણ એને કવર કરીને આપણે એડિશનલી વિશેષ ભાવ આવે છે, તે વિશેષ ભાવને કહે છે વિભાવ દશા.
વિભાવમાં કેવું થાય, હવે કોઈ માણસ હોય એને જો જોબ મળે ઇન પોલીસ ડિપાર્ટમેન્ટ, રાઈટ? હવે પોલીસ પોતે કોસ્ચ્યુમ પહેરીને પોતાનું યુનિફોર્મ પહેરીને જ્યારે સ્ટ્રીટ ઉપર જશે તો એને કોન્ફિડન્સ અલગ હશે. એ બધાને કહેશે આમ કરવાનું આમ નહીં કરવાનું, રોકશે, બરાબર? કારણ કે એનામાં એક વિશેષ ભાવ આવી ગયો કે હું પોલીસ છું, મારા આ ડ્યુટીઝ છે, મારા આ રાઇટ્સ છે, બરાબર? એવી રીતે આપણો આત્મા પણ જે યોનિમાં જે રીતે જે આપણા કર્મોના કારણે આપણો જ્યાં જન્મ થાય છે તો એક વિભાવ દશામાં આવી જાય છે. એટલે એ સમજે છે કે હવે હું આ છું, હવે હું આ મનુષ્ય છું, હવે મને ભૂખ લાગી છે, હવે મને આ પ્રકારની સંજ્ઞાઓ બધી થઈ રહી છે, હવે મને ભય લાગી રહ્યો છે. પણ એ વિશેષ ભાવના કારણે આપણે જે ઓરિજિનલ ભાવ છે, આપણો સ્વભાવ છે, આત્માનો ભાવ, એને આપણે એ કવર થઈ જાય છે. એટલે ક્યારેક આપણે વિચારીએ ને તો એવું પણ મને લાગે કે હવે આત્મામાં એક કેટલો મોટો પોઈન્ટ છે કે આપણે એમ કે કર્મો આવરણ કરે છે. ક્યારે આપણે એમ નથી કહેતા કે કર્મો આત્માના ગુણોને કાઢી નાખે છે કે ભૂલાવી દે છે. ના, આત્માના ગુણો એમના એમ જ છે પણ એના ઉપર આવરણ કરે છે. એટલા માટે આપણે કર્મોના નામ પણ એવા છે, જ્ઞાન આવરણીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, બરાબર? એટલે કે એને જ્ઞાન અને દર્શનને આવરણ કરવા વાળું. એટલે મૂળ આત્માનો ગુણ તો છે જ, પણ આપણી આત્માના ગુણને વિશેષ ભાવ જે આવ્યો છે એટલે એ જે આવરણના કારણે એને એક અલગ અન્ડરસ્ટેન્ડિંગ બેસી ગઈ છે. કે અલગ અન્ડરસ્ટેન્ડિંગ એમ બેસી ગઈ છે કે હું મનુષ્ય છું, મારું આ શરીર છે, મને હવે આમાં દુઃખ થાય છે, મને હવે ભૂખ લાગી છે, મને હવે ભય લાગે છે, બરાબર? એટલે એ જે પ્રજ્ઞા કયો કે એ જે સમજ કયો, તે સમજ પૂતગલ અને આત્મા જ્યારે ભેગા થાય છે તેના કારણે એક સમજ અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ એક જે ઉત્પન્ન થયેલી છે, તે મિસઅન્ડરસ્ટેન્ડિંગને આપણે જાણવી, પહેલા તો મતલબ સમજવી કે ભાઈ આ છે, આ કન્ડિશન છે, that itself will help us separate out. એટલે કે આપણે ઉપવાસ કરવાનું ચાલુ કર્યું તો હવે ઉપવાસ આપણે વિચાર્યું છે કે આજે હું નથી ખાવાનું, પણ પછી આપણને 10-11 વાગે ભૂખ લાગવા માંડી, ત્યારે આપણે કોન્શિયસલી આપણે જો એ ભાવ આપણે પોતાને યાદ કરાવતા રહીએ કે હું આત્મા છું, આત્મા અનઆહારક છે, હું અનઆહારક આત્મા છું, અને આ જે ભૂખ લાગી રહી છે તે આ અવસ્થાને લાગી રહી છે, આ શરીરને લાગી રહી છે, કે આ તૃપ્તિને લાગી રહી છે, પણ આત્મામાં અનંત શક્તિ છે. તો આપણે એ સંજ્ઞાઓને પણ ધીમે 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 તોડી શકીએ છીએ, ભયોને પણ તોડી શકીએ છીએ. આપણે કેટલી બધી વસ્તુઓ અંદર ભય જ લાગતા હોય અત્યારે, ફ્યુચરનો આપણે ભય કે આનું શું થશે, આનું શું થશે, ફાઇનાન્શિયલી શું થશે, કોઈ વસ્તુ જાણે પૂરી ન થતી હોય તો આપણને લાગે આટલો બધો ટાઈમ થઈ ગયો હજી આ પૂરી નથી થતી. પણ જેવું જ્યારે આપણે ધીમે ધીમે એ અન્ડરસ્ટેન્ડિંગમાં આવી જાય કે ભાઈ આત્મા તો અનાદિ અનંત કાળથી જ છે, અનાદિકાળથી છે ને અનંત સમય સુધી રહેવાનો છે, મારી અવસ્થાઓ આવશે ને જશે, આવશે ને જશે, તો પછી મારે શું મેળવી લેવું છે અમુક ટાઈમ સુધીમાં, એવું કઈ એ બધી વસ્તુ લાલસાઓ બધી ઓછી થઈ જાય. હવે આજે સમજો હું એમ વિચારું અરે 42 યર્સ મારી એજ થઈ ગઈ, મને હજી આટલું જ હું પહોંચ્યો છું કરિયરમાં, મને હજી આટલું જ મળ્યું છે, હું ક્યારે પહોંચી શકીશ અમુક ગોલ સુધી, બરાબર? એટલે એવું લાગે જાણે મારી તો જિંદગી પૂરી થઈ જશે, મારું શું થઈ જશે. ઘણા બધા લોકો એવી રીતના પરેશાનીમાં હોય છે 55-60 વર્ષ સુધી, મારું તો આયુષ હવે તો પૂરું થઈ જશે, હવે આમ. પણ એ બધા ભયો એટલા માટે છે કારણ કે એ દ્રઢતાથી પોતાના આત્મ સ્વરૂપને સમજી નથી રહ્યા અને એ ભાવમાં કન્ટિન્યુ રહી નથી રહ્યા, બરાબર? એટલે આપણે જો પોતાના રિયલ સ્વરૂપમાં રહીશું અને કન્ટિન્યુ પોતાને રિમાઇન્ડ કરશું કે હું અનાદિ અનંત છું, હું અનંત શક્તિવાળો છું, તો પછી આપણને આ બધી વસ્તુ મેટર જ નહીં કરે, મળ્યું ના મળ્યું, કઈ કામ થયું, કઈ કામ ન થયું, રહી ગયું તો ઇટ્સ ઓકે. કારણ કે આ બધી અવસ્થાઓ છે, તો એ તો કેટલી અવસ્થાઓ આપણે કરીને આવ્યા છે, કેટલું તો આપણે સુખો ભોગવીને આવ્યા છે, અને એ બધું હોવા છતાં આપણે છોડી દેવું પડ્યું, કેટલા દુઃખો એ આપણે ભોગવવા પડ્યા છે અને એ પણ આપણે ભોગવીને આવ્યા છે. તો એ બધું ભોગવટો કરતા 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 જ આવ્યા છે. એટલે હવે આપણને આ જિંદગીમાં શું મળ્યું, શું ના મળ્યું, શું ભોગવ્યું, શું ના ભોગવ્યું, એની હાઈવે ઓટોમેટિકલી ઓછી થઈ જશે જેવું જેવું આપણે વધારે આ વસ્તુમાં ચિંતનમાં રહીશું અને અવેરનેસમાં રહીશું કે હું રિયલ શુદ્ધાત્મા છું, જે પણ થઈ રહ્યું છે તે ભોગવટાના કારણે થઈ રહ્યું છે. અને ત્રીજો પ્રિન્સિપલ, દરેક વ્યક્તિ શુદ્ધાત્મા છે, હું જેની સાથે ડીલ કરું છું તે બધા જ શુદ્ધાત્મા છે, ખાલી હું જ શુદ્ધાત્મા છું એમ નહીં, પણ હું જેની સાથે ડીલ કરું છું, મારા પરિવારના બધા લોકો, મારાથી નાના, મારાથી મોટા, મારા ઓફિસના લોકો, બધા શુદ્ધાત્મા છે. કારણ કે ઘણી વાર શું આપણે રાગ દ્વેષ બીજા વ્યક્તિ સાથે થતા હોય ને કે એણે આમ કર્યું,
એણે મારી સાથે આમ કર્યું, એણે મારું બગાડ્યું, કે આણે મારું બહુ સારું કર્યું, મને એટલે મોહ થઈ જાય આપણને, આણે તો મારું કેટલી બધી હેલ્પ કરી. પણ આપણે જો એમ વિચારીએ કે ના, આ ઋણાનુબંધ છે, એ પણ શુદ્ધ આત્મા છે, હું પણ શુદ્ધ આત્મા છું, ઈ એના ભોગવટાના પ્રમાણે એનું ચાલે છે, મારા ભોગવટા પ્રમાણે મારું ચાલે છે, અને જે પણ છે ઋણાનુબંધના સંબંધ છે, ઋણાનુબંધ પૂરા થશે એટલે સંબંધ ઓટોમેટિકલી પૂરા થઈ જશે. તો તેનાથી આપણા રાગ દ્વેષ અથવા જે મોહ છે એકબીજા ઉપર, એ પણ ઓછો થઈ શકે છે. તો આ પોઈન્ટ કદાચ આની પહેલા આપણે ઘણા સેશન્સ કર્યા છે, તો એમાં આ ટોપિક કદાચ પહેલા પણ લીધો હશે, પણ મને એવું લાગે કે આ એકદમ ફંડામેન્ટલ ચીજ છે, અને એવી ચીજ છે કે આપણે આ લાઈક 30 મિનિટમાં પણ આપણે વાત કરી શકીએ છીએ. અને પછી આના પર વિચાર કરતા અને આનું તમે ચિંતન કરતા બીજું બધું ભલે આપણે ગમે તેટલું સ્ટડી કરીએ, ભણીએ, એ બધું બરાબર છે, પણ એની સાથે આનાથી એક આપણું બિહેવિયરમાં અને આપણા થિંકિંગમાં રાઈટ ફ્રોમ નાવ આપણે ચેન્જ થઈ શકે છે. અને સ્ટ્રેટ હવે જ્યારે ચેન્જ થશે, જ્યારે પણ ચેન્જ થશે ત્યારે ઓટોમેટિકલી આપણા કર્મોનું, જે નવા કર્મો બાંધવાનું છે તે ઓછું થઈ જશે, કારણ કે આપણે એટલા સ્ટ્રોંગ આવેગથી કોઈ કર્મ બાંધશું નહીં, અને જે આવે છે જૂના કર્મો તેને આપણે સારી રીતે સમભાવે, એટલે કે જે જૂના કર્મ આવે છે તો એના પર પછી આપણે કોઈ આત્ર ધ્યાન નહીં કરીએ, રૌદ્ર ધ્યાન નહીં કરીએ, આવું જ કેમ થયું, મારી સાથે જ કેમ થયું, પણ તેની બદલે આ ભોગવટો આવ્યો છે, તે ભોગવટો એટલે કે કર્મનો ઉદયથી આવ્યો છે તેને કઈ રીતે નિકાલ કરવો, એ ભાવમાં રહીશું તો એના કારણે આપણા કર્મો, પહેલાના કર્મો પણ ઓછા થતા જશે, અને નવા કર્મોનું આવરણ નહીં આવે, અથવા નવા કર્મોને બાંધશું નહીં. તો આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. અને આત્માના ગુણો, તો આત્માના ગુણમાં અનંત જ્ઞાન અને અનંત દર્શન. ખાલી 5 મિનિટ એના ઉપર એમણે જે સમજણ આપી છે કે વોટ ઇઝ અનંત જ્ઞાન અને વોટ ઇઝ અનંત દર્શન. આપણે જે કે આત્મા થોડો ટેકનિકલ છે સબ્જેક્ટ, કે જ્યારે આપણે કહીએ કે આત્માના મૂળ ગુણ કયા છે, તો મૂળ ગુણ છે જ્ઞાન અને દર્શન, એટલે કે એ સમજે છે, જુએ છે અને સમજે છે, બસ એ જ એનું કામ છે. એટલે કે આત્મા પડે શું થઈ રહ્યું છે તે એને સમજે છે, તે વસ્તુનું એને જ્ઞાન છે. તો તેના માટે એને અનંત જ્ઞાન કીધું છે. કેમ અનંત જ્ઞાન કીધું છે? કારણ કે જ્યાંથી પણ આત્મા, એટલે જેટલી પણ અવસ્થાઓમાંથી જઈને આવ્યો છે અને જેટલી પણ અવસ્થાઓમાં જશે, અને અત્યારે પણ જે પણ અવસ્થામાં છે, તે વસ્તુનું સતત એને જ્ઞાન છે, એટલે એને ખબર પડે છે કે આ થઈ રહ્યું છે, આ થઈ રહ્યું છે. આત્મા એકચ્યુઅલી મૂળથી એમાં બંધાતો નથી. મેં જે કીધું ને કે આ વિશેષ ભાવ, એટલે કે આપણી એક સમજણ થઈ જાય છે, હા હું અભિષેક છું, હું આ છું, એના કારણે આપણને રાગ દ્વેષ એ બધું થાય છે. મૂળ આત્મા નહીં થતું નથી. મૂળ આત્મા ખાલી જાણે છે કે આ થઈ રહ્યું છે, અને જુએ છે કે આ થઈ રહ્યું છે. હવે આપણે કોઈ મૂવી જોતા હોઈએ તો જે સ્ક્રીન ઉપર ચાલે છે, તો આપણે આંખ ઉપર પડે નવા દ્રશ્યો જે આવતા જાય, આપણને જ્ઞાન પણ થાય છે કે હા થઈ રહ્યું છે, દેખાય પણ છે કે આ થઈ રહ્યું છે, પણ આપણે જો એમાં ઇન્વોલ્વ નથી થઈ રહ્યા, તો પછી આપણી આંખને તો કઈ ફરક નથી પડી રહ્યો, એ ત્યાં દૂર છે, આપણી આંખ દૂર છે, અને એકચ્યુઅલી દે આર નોટ કનેક્ટેડ. અને જે જ્ઞાન છે, એટલે કે જ્ઞાનથી એને ખાલી સમજણ પડી રહી છે અને જોઈ રહ્યું છે, પણ એમાં એ અટેચમેન્ટ જો આપણે ના રાખીએ, તો એ જે અવસ્થા આપણે કહીએ ને, તો ઓલમોસ્ટ એ ટાઈપનું કે આત્મા જે આપણી અંદર છે. હવે આ જે લાઇટ નો બલ્બ હોય અને આપણે સ્વિચ ઓન કરી તો લાઇટ થઈ, બરાબર? તો આપણને પહેલા તો બલ્બ હોય, કોઈ કલર વાળો બલ્બ હોય, સમજો યલો કે એવો, મતલબ કે ગ્લાસ ટ્રાન્સપરન્ટ ના હોય, તો આપણને એવું લાગે આખો બલ્બ પ્રકાશિત થાય છે. પણ જે થોડું વધારે સમજેલા છે એને ખબર છે કે આખો બલ્બ નથી પ્રકાશિત થઈ રહ્યો, એની અંદર જે નાની ફિલામેન્ટ છે, એ ફિલામેન્ટ પ્રકાશિત થાય છે. પણ હવે એની અંદરની જે ફિલામેન્ટ છે, એની અંદર પણ શું છે? એની અંદર જે છે તે તો ઇલેક્ટ્રિસિટી છે, બરાબર? તે એનર્જી છે. ઇલેક્ટ્રિસિટી ફિલામેન્ટમાં ગઈ તો એને લાઇટનું રૂપ લીધું. એ જો કોઈ બીજામાં જશે તો એ કંઈક બીજું રૂપ લેશે, બરાબર? લાઇટથી તો કાઇનેટિક એનર્જી પણ થઈ શકે, બરાબર? મોટર બને, ફેન પણ ફેરવી શકશે, લાઇટ કશે ગરમી પણ આપી શકશે, હીટર ને એવું હોય તો એમાં જાય તો તે ગરમી આપશે, એટલે છે સેમ જ ઇલેક્ટ્રિસિટી, સેમ એનર્જી, પણ એ જે અવસ્થામાં જાય છે તે અવસ્થામાં એ એનું કામ કરે છે. એવી જ રીતે આત્માની જે શક્તિ છે તે અનંત જ્ઞાન અને અનંત દર્શન વાળી, એ શક્તિ જે અવસ્થામાં આવે છે તે અવસ્થાને એ જુએ છે,
એ જુએ છે, સમજે છે અને એ અવસ્થાને ખાલી પાવર આપે છે. પણ આપણે એટલે આ થોડું ટેકનિકલ થઈ જાય. ક્યારેક એવું લાગે કે બહુ એને અનુભવ કરવો બહુ મુશ્કેલ છે. આ જે વાત છે એકવાર માટે આમ ઉદાહરણથી સમજાય, પણ આપણે એને ફીલ કઈ રીતે કરવી એ થોડું મુશ્કેલ છે. પણ ઇન શોર્ટ એમ કે જે આત્મા છે એ અનાદિકાળથી જે પણ વસ્તુ જોતો આવ્યો છે અને હવે અનંતકાળ સુધી, કારણ કે એનું તો મૃત્યુ છે જ નહીં, એટલે અનંતકાળ સુધી ઇવન સિદ્ધ ગતિમાં જઈને પણ આત્મા જ્યારે કર્મોથી છૂટો થઈ જાય અને હવે એને શરીરની જરૂરત નથી, ત્યારે પણ એ સદાકાળ જ્ઞાન અને દર્શનમાં જ રહેશે. એટલે કે એ જો એને ખબર પડશે કે શું થઈ રહ્યું છે, એને જોઈ પણ શકશે અને એને ખબર પણ પડશે, અનુભવ પણ એને એ કઈ એમાં ફીલ નહીં, એટલે એની સાથે અટેચ નહીં થાય. એટલે એના માટે આત્માને અનંત જ્ઞાન અને અનંત દર્શન વાળો કીધો છે. અને એના માટે જ આપણે વારે વારે જૈન ધર્મમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવની વાત આવે કે આપણે જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહ્યો. ખાલી જુઓ, જાણો, શું થાય છે એને જુઓ અને જાણો, પણ એમાં અટેચ ના થાવ. બરાબર? તો એ જ વસ્તુને એકદમ જ સિમ્પલ રીતે કે ભાઈ હું રિયલમાં કોણ છું, તો હું રિયલમાં શુદ્ધ આત્મા છું અને તે ભાવમાં આપણે રહીશું તો તેનાથી આપણે આગળ વધી શકશું અને મોક્ષને જલ્દીથી પ્રાપ્ત કરી શકશું. હવે આપણે એના થોડા પદ છે એ બોલશું. તો હું બોલીશ, પછી રેખાબેન તમે એકવાર રિપીટ કરશો. એની પહેલા કોઈને કઈ પ્રશ્ન હોય કે કઈ તમારા ભાવ કઈ આપ રજૂ કરવા, પ્લીઝ ફીલ ફ્રી. એટલે મને ખાલી એટલું કહેવું હતું કે આપણે તમે કીધું ને કે દ્રષ્ટા તરીકે રહેવાનું, એટલે કે આપણે ધારો કે રોટલી આપણે ચોળવતા હોઈએ કે વણતા હોઈએ તો આપણી આંખ શું કરે છે? જોવાનું કામ કરે છે. પણ આંખ તો એને ચોળવતી નથી ને, એમ કે રોટલીને ફેરવતી નથી, રોટલીને વણતી નથી. એટલે એમ કે આપણે આંખથી ખાલી એને જોઈ શકીએ છીએ કે ઈ શેકાય છે કે ઈ વણાય છે કે લોટ બાંધાય છે કે એવી રીતના. એટલે આપણે એમાં શરીરથી આપણે એટેચ છીએ એની અંદર, પણ આત્માનો પર્યાય એટલે આંખનો પર્યાય શું છે? ખાલી જોવાનો છે. એ બરોબર છે ને મારે સમજણ? હા, એટલે હવે આ ઇન્દ્રિય વાળું જ્ઞાન થયું. એવી રીતે આત્મા અતિન્દ્રિય છે. અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય એટલે કે ઇન્દ્રિયો વગર પણ આત્મા જુએ છે અને જાણે. જોવે છે ને જાણે છે. હા, અચ્છા. અને પણ એમાં અટેચ થતો નથી. હવે અટેચમેન્ટ કોનું થાય છે? તો અટેચમેન્ટ થાય છે વિભાવ દશા. એટલે કે આપણે આત્મા અત્યારે આપણે એ આત્મા ભાવમાં નથી ને આપણે વિભાવમાં છીએ ને. એટલે કે આપણે વિશેષ ભાવમાં છે. આપણે સમજીએ છીએ કે હું આત્મા સિવાય હું આ પણ છું, એક મધર પણ છું, હું એક વાઇફ પણ છું, હું એક બરાબર હું તૃપ્તિ છું. તો એ વિભાવમાં થઈને આપણે પછી અટેચ થઈ જાય છે. વિભાવમાં રહેવાના કારણે આપણે એવું થઈ જાય છે, અચ્છા આ આવું થવું જોઈએ, આવું ન થવું જોઈએ, મને આ ભાવ્યું, મને આ ન ભાવ્યું, આ ફાવે છે, આ નથી ફાવતું, આજે તબિયત સારી છે, આજે નથી સારી, એ તો બધું એમાં થાય છે. હા, તો તમે કીધું ને વિભાવ એટલે ભાવ વગરનો કહેવાય ને એનો મિનિંગ. હા, ના વિભાવ એટલે આમાં વિશેષ ભાવ. વિશેષ ભાવ વિરુદ્ધ વિભાવ એટલે આ એવું નથી કે વિભાવ, આમાં જે વિભાવ દશા છે ને આમની થોડી લેંગ્વેજ અલગ છે દાદા ભગવાન. એમાં પણ એ એક્સપ્લેન કરે છે સ્પેસિફિકલી કે વિભાવ દશા શું. તો વિભાવ દશા એટલે વિરુદ્ધ, વી ફોર વિરુદ્ધ નહીં, અથવા એમ નહીં કે ભાવ નહીં, પણ વિશેષ ભાવ. એટલે આત્માનો ભાવ એ છે, અંદર છે. પણ એની અંદર આ જોઈન થઈ ગયું. ટ્રેડિશનલી વી આર થિંકિંગ કે હું આ છું. યસ. અને આ મતલબ એકચ્યુઅલી એટલું સૂક્ષ્મ થતું છે ને કે આવી રીતે નાની નાની વસ્તુ એમના જે હોય છે ને સેશન, એમાં પછી બધા સવાલો પૂછે, વધારે ક્વેશ્ચન આન્સર જ હોય. અને એમાં નોર્મલ ડે ટુ ડે લાઈફમાં ભાઈ મને આમ થયું, મને આવો વિચાર આવ્યો, તો પછી એક્સપ્લેન કરે કે કઈ રીતે એને રિલેટિવ કેવી રીતે છૂટું પાડવું, કેવી રીતે વિચારવું જોઈએ, એવી રીતે એક્સપ્લેન કરે. એટલે દર પડે એક એક કન્ડિશન, એક બનાવમાં છે ને આપણે મિક્સ થઈ જઈએ છીએ, આપણે વિભાગ. અને એને પછી એક્સપ્લેન કરે ને ત્યારે આપણને એકદમથી રિયલાઇઝ થાય કે હા, રિયલ અને રિલેટિવ કેવી રીતે છે. એ જ વસ્તુ, એ જે છે હંમેશા છૂટામાં રહેવું, હંમેશા શુદ્ધમાં રહેવું, એ કેવડીઓને થઈ જાય ત્યારે એમની એ દશા આવી જાય ને, જ્યારે કેવળ જ્ઞાન, એટલે આપણે શું કે કેવલ જ્ઞાન, કારણ કે કેવલ હવે એ જાણે છે, એ કેવલ જ્ઞાન અને કેવલ દ્રષ્ટા, એમને
ખાલી પછી એમને અટેચમેન્ટ થાય જ નહીં. એ હંમેશા એ અલગ જોઈ શકે. અને એ પર્યાયોને પણ એ જે જુએ ને એટલે કે પર્યાયને એ બધી રીતે જોઈ શકે. હવે અત્યારે આંખનું ઇન્દ્રિયના જ્ઞાનમાં કેવું છે, જે આપણી સામે છે એ જ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે કે આત્માનું દર્શન એવું છે કે એ બધા જ અવસ્થાઓને જોઈ શકે. એટલે પહેલા શું હતું, પછી શું થશે, એવી રીતે એ બધું જોઈ શકે છે. પણ એનો ઉપયોગ મૂકીએ તો, બાકી અધરવાઇઝ આત્માને ઇન્ટરેસ્ટ જ ના હોય. પૂતગલમાં કઈ એને ઇન્ટરેસ્ટ હોય નહીં. પણ જો કેવડી હોય, કેવળ જ્ઞાની તમે પૂછો અહીંયા શું થઈ રહ્યું છે, તો એ તરત જોઈ શકે. કારણ કે એ કનેક્ટેડ જ હોય, એટલે એ તરત જોઈ શકે શું થઈ રહ્યું છે. અવિનાશભાઈ પૂછ્યું હતું કે તમે કીધું ને કે આપણું ગમે ત્યાં કામ કાંઈ હોય કે આપણે પૂરું ના થાય તો આપણને ચિંતા રાખે ને ક્યારે પૂરું થશે, કેમ થશે. તો પછી એ તો આપણું બોડી અને માઇન્ડ સાથે જ કનેક્ટ, આત્મા સાથે કનેક્ટ આપણે ના કરી શકીએ. નથી, એ જ વસ્તુ. એટલે આપણે શું થાય કે વીણાબેન, હવે તમે સમજો કોઈ કામ કરવું છે તમારે અને એ ના થાય, એટલે આપણે હાઈવો થાય, અરે આ નથી રહ્યું. કારણ એ શું કામ? કારણ કે તમે વિચારો છો આ મારું કામ છે, આ મારે કરવું છે, આ ટાઈમ સુધીમાં કરવું છે. પણ જો તમે એ વિચારશો કે ના હું આત્મા છું, બરાબર, તમે એમાં આવતા જશો ને, તમે જેમ સવાર બપોર સાંજ જ્યારે પણ ટાઈમ મળે તમે વિચાર હું શુદ્ધ આત્મા છું, આ ખાલી મારી અવસ્થા છે. વીણા એ ખાલી મારી અવસ્થા છે. મને આ જે જોઈએ છે એ ખાલી આ વીણાને જોઈએ છે. આત્માને તો એ જોઈતું નથી. આત્માને તો એવું નથી કે આ ટાઈમ સુધીમાં આ કામ થઈ જવું જોઈએ. તો પછી હાઈવે પણ ઓછી થઈ જશે. તો એ આપણા ઇમોશનને પણ એ અફેક્ટ, એટલે કામ ડાઉન કરી દેશે. હવે અત્યારે કેવું થાય છે, હાઈવે તમારી વાત બરાબર છે, શરીર અને મગજથી જ થાય છે. પણ એ શરીર અને મનથી જે થાય છે, એટલે ઇમોશનના કારણે, એટલે કે આ વિભાવ દશામાં થાય છે. આપણે એમ સમજીએ છીએ મને આ જોઈએ છે, મને આ ટાઈમ સુધીમાં જોઈએ છે. એના કારણે આપણે ઇમોશન અપડાઉન થાય. એના કારણે પછી આપણે કર્મો પણ બાંધીએ છીએ. એના કારણે પછી હવે જેના કારણે ડિલે થયું હોય એના પર દ્વેષ આવે. અરે આણે મારું પેપર પાસ નહીં કર્યું, આણે મારું આ કામ નહીં કર્યું, એટલે લેટ થાય છે, થવા માંડે, એન્ઝાયટી થવા માંડે. એ જે બધું થાય એના કારણે પછી આપણો મોહનીય કર્મ વધતો જાય, દ્વેષ વધતો જાય. એટલે પછી આપણે કર્મને ભોગવશું. એટલે આપણે એ જ સાયકલમાં ચાલતા આવ્યા છે. પણ આપણે જો તમે શુદ્ધ આત્માના ભાવમાં હશો કે ના હું શુદ્ધ આત્મા છું, બરાબર, આ જે જોઈએ છે વીણાને જોઈએ છે, જો ભોગવટો હશે તો આવવાનું હશે તો થશે, નહીં થવાને તો નહીં થાય તો આત્માને તો કઈ લોસ નથી. બરાબર, તો એ તમારું મોહ પણ ઓછું થઈ જશે, તમારી એન્ઝાયટી પણ ઓછી થઈ જશે, તમારું કર્મ બાંધવાનું પણ ઓછું થઈ જશે. બરાબર, એટલે આપણા પહેલાના કર્મોનો ભોગવટો તો ભોગવશું જ, પણ કર્મો આવતા પણ અટકાઈ જશે. એટલે અને ડિફિકલ્ટ છે. એટલે આ યાદ રાખવું, વારે વારે યાદ રાખવું, પોતાને યાદ કરાવતા રહેવું, એ થોડું ડિફિકલ્ટ છે. અને એના માટે એ લોકો પછી આ પદો બોલે કે આ પદ બોલવાના, જ્યારે ટાઈમ મળે ને ત્યારે આ પદો બોલવાના. એ પદો બોલીને આપણે યાદ રહે કે ભાઈ હા હું આત્મા છું. ઓકે, થેન્ક યુ. તો ભાઈ આ એમ કે બધું વ્યવસ્થિત છે, કોઈ આપણને અપસેટ કરે તો આપણે એમ કહી દઈએ કે વ્યવસ્થિત છે, તો એવી રીતે એ કેમ ચાલે? વ્યવસ્થિત શબ્દ પણ એમનો જ છે, દાદા ભગવાનનો જ. એટલે એમનું એમ કહેવાનું છે કે આપણે એમ કહીએ ને કે આત્મા, આપણે ભોગવટો આવ્યો, બરાબર, તો ભોગવટો કઈ રીતે આવ્યો? એટલે કે આ શરીર બહારના પૂતગલોને, એટલે આપણે આજે વર્લ્ડને જોઈ શકીએ છીએ, બરાબર, તો આ વર્લ્ડને જોઈ શકીએ છીએ. એ વર્લ્ડ તો ચાલે છે ને, સૂર્ય ઉગે છે, આત્મે છે, સિઝન્સ આવે છે, વરસાદ પડે છે. એવી રીતે કર્મોના પણ ઉદયો આવે છે. બરાબર, કર્મ આપણે બાંધ્યા પછી કહીએ કે એ ઉદયમાં આવ્યું, તો એ બધું કોણ કરે છે? તો એ કોઈ કરવાવાળી કોઈ સુપર પાવર કે એવું કોઈ એક વ્યક્તિ નથી. એ જે આખું જાતે જ થાય છે ને, એ સિસ્ટમનું નામ એમણે આપ્યું છે વ્યવસ્થિત. એટલે આપણે એને જો આપણા પેલા તત્વની દ્રષ્ટિએ કહીએ તો આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ. આપણે એમ જૈન ધર્મમાં આપણે તત્વના નામ જે લીધા છે તો એમાં એમ કહીએ કે એક જીવ તત્વ છે, પછી બીજા આ બધા તત્વો છે, તો આ બધા તત્વો પોતાનું કામ કરે. બરાબર, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ એટલે કે સમય, એ બધા પોતાની રીતે કામ કરતા જાય. તો એ જ વસ્તુને આપણે બહુ બધા ડિટેલમાં ન જઈને એક વર્ડ આપી દઈએ, એક નામ આપી દઈએ, તો તે વ્યવસ્થિત. તો જ્યારે આપણે એમ કે બધું વ્યવસ્થિત છે, એનો મતલબ એમ કે એ બધું ભોગવટો છે, જે કર્મનું સત્તા છે એ પ્રમાણે થયું છે. એમાં આપણે હવે કોઈના પર રાગદ્વેષ કરવો નહીં કે કઈ આપણે એના ઉપર વધારે પેલું કરવું નહીં. બધું જે છે વ્યવસ્થિત, એને એક્સેપ્ટ કરી લેવું. કોઈ આપણને કહી જાય તો એના વિશે આપણે બહુ જીવ નહીં બાળવાનો, એ મીન કે
રાખવાનો. હા, જે છે એ ચાલે વ્યવસ્થિત. છે. હા, એટલે ઉદય હતો. અમે જો ને હવે અમારે મારો આહાન આવ્યો હતો અને આવ્યો જ્યારે ત્યારે સ્પેશિયલ ચાઇલ્ડ છે તો અમે લોકો બહુ દુઃખી હતા. તો અમારા મમ્મી દાદી બધા લોકો અમને શું કે કર્મનો ઉદય છે જે છે એને ભોગવાનો છે, તમારે ભોગવાનો છે. એ જ વસ્તુને એને પછી અમે એક્સેપ્ટ કરી લીધી, પછી અમને શાંતિ થઈ ગઈ ને. તો એ જ રીતે એ જ વસ્તુને એ વ્યવસ્થિત નામ આપે છે. કઈ પણ વસ્તુ થાય ને તો પછી આપણે એમાં જો ગુસ્સો આવે, અપસેટ થઈએ, કાંઈ પણ એવું થાય ને તો આપણે એની બદલે આપણે એને એક્સેપ્ટ કરીએ કે ના આ વ્યવસ્થિત છે, આ કર્મના ઉદયથી જ થયું છે. તો એમ કે આ બધું વ્યવસ્થિત જ છે. તો આપણે પોતાના પણ ઇમોશન્સ કંટ્રોલમાં રહે અને આપણે કોઈ બીજા ઉપર પણ રાગદ્વેષ ના થાય. ભોગવે એની ભૂલ. બહુ બધા આવ્યા છે દાદા ભગવાનના ફોલોઅર્સ. આપણે પોઝિટિવિટી રાખવાની ને. હા, પોઝિટિવિટી અને આત્માની અનંત શક્તિમાં આપણે વિશ્વાસ રાખવાનો. યસ યસ. ઓકે. કારણ કે ઘણી વખત ગુજરાતીનું જે શબ્દ હોય ઈ તરત જ ન આવે તો હા. ઇંગ્લિશમાં ઇઝ ઇટ રાઈટ ટુ સે કે પોઝિટિવિટી આપણે રાખવી, જે આવ્યું છે એક્સેપ્ટ કરવું બધું, અને પોઝિટિવ થિંકિંગ રાખે કે આપણે વી કેન More મૂવ than positive, I will say neutral thinking. કારણ કે ઘણી વાર પોઝિટિવમાં કેવું થઈ છે કે we are again biased. હવે if someone is something is going wrong, then we'll say no, don't worry, it will be right. તારું થઈ જશે. એમ આપણે કે we are giving like sort of more on positive side. જ્યારે કે આ થોડું એવું છે ન્યુટ્રલ ટાઈપ. તમે બોલવામાં વ્યવહારમાં they are very clear. વ્યવહારમાં આપણે પોઝિટિવ બોલો, વ્યવહારમાં આપણે એન્કરેજ કરો, બરાબર છે. પણ આપણે ડીપ ડાઉન વી વોન્ટ ટુ બી ન્યુટ્રલ. હવે કોઈ એક્ઝામમાં સમજો કોઈએ મહેનત કરી છે પણ તો એ ફેલ થઈ ગયું, તો આપણે એને શું કરશું? એન્કરેજ કરવા માટે આપણે કહીશું ના તું તને મહેનત કર, પાછું ટ્રાય કર, થઈ જશે. વી આર ગિવિંગ પોઝિટિવ થિંગ. પણ ઇન્ટરનલી વી આર લાઈક વી વોન્ટ ટુ બી ન્યુટ્રલ અબાઉટ ધેટ કે ચલો એનો ભોગવટો હતો, હવે જ્યારે એનું આવશે ત્યારે થઈ જશે ક્લિયર. થેન્ક યુ. યસ. રેકોર્ડિંગ બંધ કરવાનું છે.